જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરજો. નમસ્કાર, જીકે કરંટ અફેર્સ ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું. તો પ્રથમ ક્વેશ્ચન, ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સના શોધકના વૈજ્ઞાનિકનું નામ શું હતું? તો તેનો જવાબ છે SM બોઝ, યાની કે સત્યેન્દ્રનાથ બોઝ. ભારતની ઇન્ડિયન AI રિસર્ચ ઓફ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કયા શહેરમાં એનું ઉદ્ઘાટન થવાનું છે? તો તેનો જવાબ છે ગુજરાત, ગાંધીનગર. 1 જાન્યુઆરી 2026થી થવાનું છે, એટલે અત્યારે થઈ ગયું છે. ભારતીય AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સંસ્થા. ત્યારબાદ ભારતના વડાપ્રધાનો કેટલા વડાપ્રધાનોને ભારત રત્ન મળ્યો છે? અત્યાર સુધી કુલ ભારતના કેટલા વડાપ્રધાનોને ભારત રત્ન મળ્યો છે? તો તેનો જવાબ છે 9. કયા? તો પહેલાં છે સૌપ્રથમ જવાહરલાલ નહેરુ 1955માં. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીજી 1966માં. ત્યારબાદ 1971માં આપણા સૌપ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી. ત્યારબાદ મોરારજી દેસાઈ. ત્યારબાદ રાજીવ ગાંધીજી, જે સૌથી યુવા વડાપ્રધાન પદ પર હતા. ત્યારબાદ ગુરજારીલાલ નંદા. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી સાહેબ. ત્યારબાદ ચૌધરી ચરણજીતસિંહ, જે આપ સૌ જાણો છો, એમના નામે એમના જન્મદિવસના નિમિત્તે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ લાસ્ટ પીબી નરસિમ્હા રાવ. મિત્રો, 1966માં લાલ બહાદુર શાસ્ત્રીજીને મરણોપરાંત મળ્યો હતો. ત્યારથી મરણોપરાંત આપવામાં આવ્યો હતો. તો તમે લોકો જે લખી શકો છો, અત્યાર સુધી કુલ 9 વડાપ્રધાનો છે કે જેને ભારત રત્ન મળ્યો છે. ત્યારબાદ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 3,28,767. ભારત કયા ખંડમાં આવેલું છે? તો ભારત એશિયા ખંડમાં આવેલું છે. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો કેરી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર. ભારતનું મુદ્રા કઈ છે? તો રૂપિયો. ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ભારતનું મુદ્રા રૂપિયો છે. ઓકે. ભારતનું પાટનગર નવી દિલ્હી. અને ત્યારબાદ ભારત એશિયા ખંડમાં આવેલું છે ને. ભારત કદાચ પૂછે કે કયા દ્વીપમાં આવેલું છે, તો એશિયા દ્વીપ તમે લખી શકો, કારણ કે કન્ફ્યુઝ ના થાઓ. ભારતમાં કુલ માન્યતા ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે. ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો હિન્દી. તો અમારા આ ક્વેશ્ચન આન્સર જીકે હતા આજના તમારા સમક્ષ લઈને હું આવ્યો છું. તો તમને આ ક્વેશ્ચન આન્સર કેવા લાગે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો.